લાઈવ ન્યૂઝ પાટણ લાઈવ ન્યૂઝ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ઉચોસણ અને સોનેત ગામ પાસે ગમખ્વાર અકસ્માત. ભારતમાલા રોડ ઉપર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત. લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા. 3 લોકોના મોત થયા હતા જ્યારે ઘાયલ થયેલા અન્યને વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં લક્ઝરીનો આગળનો ભાગ અને ટેન્કરના કેબિન ભાંગીને ભૂક્કો બોલી ગયો હતો. નવા વર્ષના પ્રારંભે એક ટેન્કર અને લક્ઝરી બસનો રાત્રિના 2 વાગ્યાના અરસામાં થયો અકસ્માત. લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે તત્કાલીન સુઈગામ પી. આઈ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લક્ઝરી બસ જામનગરથી રાજસ્થાન જતી હોવાનું મનાઈ રહ્યું છે. પાટણ લાઈવ ન્યૂઝ અહેવાલ સુનિલભાઈ ગોકલાણી, ભાભર, બનાસકાંઠા.